વાત કરીએ અમદાવાદમાં ધૂળેટીને લઈને યુવાનોએ ઉત્સાહભેર ઉજવણી કરી છે। કર્ણાવતી ક્લબમાં ધૂળેટીને લઈને સ્પેશિયલ સેલિબ્રેશન પણ રાખવામાં આવ્યું છે। યુવાઓએ ફોમ અને રેઇન ડાન્સ કરી ધૂળેટીની ઉજવણી કરી હતી તો પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓ મન મૂકીને ઉજવણી કરી રહ્યા છે। મોટી સંખ્યામાં આવેલા લોકોએ ધૂળેટીની મજા પણ માણી છે। જેમાં વાત કરીએ કે એકબીજાને રંગ લગાવીને તહેવારનો આનંદ પણ માણ્યો છે। દેશમાં ધૂળેટીની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ પણ બાકી કેમ રહે। અમદાવાદના પણ અનેક સોસાયટી પાર્ટી પ્લોટમાં ધૂળેટીની રંગેચંગે ઉજવણી થઈ રહી છે। અમદાવાદના આ વિઝ્યુઅલ છે કર્ણાવતી ક્લબના કે જ્યાં યુવાનો હોળી ધૂળેટી રમી રહ્યા છે, એકબીજાને રંગ લગાવીને ધૂળેટીનું સેલિબ્રેશન કરી રહ્યા છે। યુવાનો સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ધૂળેટીનું સેલિબ્રેશન એક નવા અંદાજમાં એકબીજાને કલર લગાવવાનો અને પછી જે રીતનું સેલિબ્રેશન કરો કઈ રીતનું સેલિબ્રેશન? બસ જો આપણો હોળીનો એક રંગનો તહેવાર છે જેમાં એકબીજાને આપણે રંગ લગાવીને આ ઉત્સવનો સેલિબ્રેશન કરી રહ્યા છીએ અને આ રીતે ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે કર્ણાવતી ક્લબ દ્વારા। અને બસ અમે ને અમારા બધા જે સહી મિત્રો છે બધા અહીંયા આવ્યા છીએ અને અહીંયા ફોમ પાર્ટી ચાલી રહી છે, રેઇન ડાન્સ ચાલી રહ્યો છે, એકબીજાને રંગથી અમે એકબીજા મિત્રોને સેલિબ્રેટ કરી રહ્યા છીએ। અહીંયા બધા પબ્લિકનું ગેધરિંગ થાય એ રીતે થાય ને આપણું કલ્ચરનું આગળ પ્રોટેક્શન રહે ને કલ્ચરને આપણે આગળ વધારીએ એ રીતેની બસ આ હોળીની બધા લોકોને શુભકામના। તમે પણ સેલિબ્રેશન કરી રહ્યા છો? આજનો ખાસ મહત્વ એ છે કે અમારી ફાઇનલ યરની એક્ઝામ MBBS ના સ્ટુડન્ટ છીએ અમે। ફાઇનલ યરની એક્ઝામ ગઈકાલે જ પતાવીને આવ્યા છીએ એટલે દુગની ખુશી છે અમારી માટે સેલિબ્રેટ કરવાની। એટલે એક આ હોલીનો એક ઉત્સવ અમારી માટે એક ફંક્શન રીતે સેલિબ્રેટ કરીએ છીએ। ડબલ સેલિબ્રેશન થઈ રહ્યું છે અત્યારે, ડબલ સેલિબ્રેશન। તો જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો યુવાનો અત્યારે ડબલ સેલિબ્રેશન કરી રહ્યા છે અને વાત કરવામાં આવે તો પરીક્ષા પતાવ્યા પછીનો આ જે માહોલ છે, એક બાજુ પરીક્ષા પૂર્ણ થઈ છે અને એક બાજુ ધૂળેટીનો તહેવાર છે ત્યારે ક્યાંક ને ક્યાંક ધૂળેટીના તહેવારમાં કોઈ પણ પ્રકારની કચાશ ના રહી જાય તે માટે આખું ગ્રુપ અહીંયા હોળીનું અને ધૂળેટીનું સેલિબ્રેશન કરી રહ્યું છે અને આ સેલિબ્રેશન આખો દિવસ ચાલશે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં ધૂળેટીનું સેલિબ્રેશન થઈ રહ્યું છે, લોકો પાણીથી રમી રહ્યા છે, કલરથી રમી રહ્યા છે, પરંતુ અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ફોમ હોળી રમાઈ રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો ધૂળેટીનું ખાસ સેલિબ્રેશન અહીંયા થઈ રહ્યું છે। ફોર્મથી જે વાત કરવામાં આવે તો એમાં ફોર્મથી ધૂળેટીનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે। નાના બાળકોથી લઈને મોટેરા સુધી ફોર્મની હોળી રમી રહ્યા છે। ખાસ વાતચીત કરીશું। આ એક નવો ક્રેઝ આવો લાગે છે, આ કયા પ્રકારનું આખું આયોજન છે અને શું છે આ? આને આખું ફોમ ડાન્સ કહેવાય જે વેસ્ટર્ન કન્ટ્રીમાં બહુ ફેમસ છે અને આખો નવો કોન્સેપ્ટ છે જે આ લોકો અહીંયા ચાલુ કર્યો છે। ડીજે વિથ રેન વિથ ફોમ આખું, એટલે આખું વેસ્ટર્ન કન્ટ્રીમાં બહુ ફેમસ વસ્તુ છે ને અહીંયા હવે નવી ચાલુ કરી છે આ લોકોએ। તો જી ચોક્કસથી નાના બાળકો પણ ખાસ ફોર્મથી સેલિબ્રેશન કરી રહ્યા છે। વાત કરવામાં આવે તો અહીંયા અનેક લોકો અહીંયા આવ્યા છે, બાળકોથી માંડીને નાના મોટેરા સુધી તમામ લોકો ફોર્મથી અત્યારે જે હોળીનું સેલિબ્રેશન કરી રહ્યા છે। મહિલાઓ સાથે પણ ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ફોર્મથી હોળી, આ જે ફોર્મ છે ફોર્મથી પ્રથમ વખત હોળી રમાઈ રહી છે, અનેક નવી રીત હોય છે। આ ફોર્મ હોળીમાં કઈ રીતની મજા આવે છે તમને ધૂળેટી રમવામાં? બહુ સરસ મજા આવે છે અમને ધૂળેટી રમવાની। ફોર્મ ફર્સ્ટ ટાઈમ થયું છે એવું લાગે છે અને બાકી તો દર વખતે હોય છે કંઈક અલગ। ગયા વખતે સ્વિમિંગ પુલ હતી, સ્વિમિંગ પુલમાં એવી રીતના હતું પણ બહુ મજા આવે છે અહીંયા। બધી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક અલગ પ્રકારનો કન્સેપ્ટ અહીંયા અમદાવાદમાં ઊભો થયો છે। લોકો વાત કરવામાં આવે તો રંગોથી હોળી રમતા હોય છે, પાણીથી હોળી રમતા હોય છે, પરંતુ અમદાવાદમાં ફોમ હોળીની હવે શરૂઆત થઈ છે। ફોમ હોળીથી એટલે કે ફોર્મથી ધૂળેટીનું સેલિબ્રેશન ખાસ અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે અને લોકો તેની મજા પણ માણી રહ્યા છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ। તો હવે સુરતની વાત કરીએ। સુરતમાં ધૂળેટી ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, જેમાં MTB કોલેજ બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। અઠવા લાયન્સ રોડ ઉપર પણ લોકો રંગે રંગાયા છે। તો ડીજેના તાલે સુરતવાસીઓ ઝૂમ્યા છે અને આ સાથે જ ધામધૂમથી
ઉજવણી કરી રહ્યા છે. એકબીજાને લોચો ખવડાવી ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. હોળી અને ધૂળેટીનો પર્વ આજે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે. એકબીજાને કલર લગાવીને અત્યારે ઉજવી રહ્યા છે. જોઈ શકાય છે સુરતમાં તમામ જગ્યાએ એક રીતે જે રીતે ઉત્સાહભેર ઉજવણી હાલ અહીં કરાઈ રહી છે. અત્યારે તમામ લોકો એકબીજાને રંગ લગાવીને હાલ અહીં સમગ્ર શહેરમાં ઉજવણી જોવા મળી રહી છે. ડીજે અને નાચગાન સાથે અત્યારે હાલ અહીં ઉજવણી કરવા માટે લોકો મશગુલ થયા છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે સુરતના રસ્તાઓ ઉપર પણ આ રીતે ઉજવણી અત્યારે લોકો કરી રહ્યા છે. હાલ તમામ લોકોમાં અત્યારે ખૂબ જ ઉત્સાહ છે, ઉમંગ છે આજે હોળીને લઈને. શું કહેશો આજે હોળીનો કેટલો ઉમંગ ઉત્સાહ? અમને હોળીનો એવરી યર અમે વેઇટ કરીએ છીએ કે અમે ક્યારે અમે ફ્રેન્ડ સાથે મળીએ અને એવરી યર અમે અહીંયા આવીએ છીએ ને બહુ મજા આવે છે. અમે નેચરલ ગુલાલ જ એન્જોય કરીએ છીએ અને અમારા બધા ફ્રેન્ડ્સ અમે એન્જોય કરીએ છીએ. શું કહેશો આજે હોળીને લઈને કેટલો ઉત્સાહ ઉમંગ? આ હોળીનો જે તહેવાર છે ને દુનિયાનો સૌથી બેસ્ટ તહેવાર છે. આના જેવો કોઈ તહેવાર નથી. અહીંયા બધા પોતાના દુઃખ દર્દ ભૂલાવીને એન્જોય કરે છે ને આ જ સાયન્ટિફિક રીઝન પણ છે. તમે એન્જોય કરશો તો તમને કોઈ રોગ પણ નહીં થાય, કોઈ પ્રોબ્લેમ પણ નહીં આવે. દોસ્તો સાથે એન્જોય કરો, મસ્ત ખાઓ પીઓ, હોળી. શું કહેશો હોળીને લઈને ઉત્સાહ? એકદમ જોરદાર. બોલો તો એક નંબર. શૂટિંગ ઇઝ બેસ્ટ. શું કહેશો આજે હોળીને લઈને કેટલો ઉત્સાહ? ખૂબ જ મજા આવે. ખૂબ જ અમે ફ્રેન્ડ સાથે સર્કલ કરીએ છીએ અને એન્જોય કરીએ છીએ. કઈ રીતે હોળી મનાવો છો? કઈ રીતે હોળી મનાવો છો? અમે આવી રીતે જ મનાવીએ છીએ. હોળી કલર બધું અમે લઈને આવીએ છીએ. બધું અમે ખૂબ જ ફ્રેન્ડ સર્કલ અમે દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ ને એન્જોય કરીએ છીએ. જે રીતે અત્યારે જોઈ શકાય છે હોળીને લઈને આનંદ ઉત્સાહ ઉમંગ તમામ જે છે તે અત્યારે કરી રહ્યા છે. તમે કહેશો હોળીને લઈને કેટલો ઉત્સાહ ઉમંગ? ખૂબ ઉત્સાહ છે અમને લોકોને. હોળી રમવાની ખૂબ મજા આવી રહી છે. અમે ક્યારના એન્જોય કરી રહ્યા છે. કઈ રીતે હોળી મનાવો છો આજે? આજે ઘણી રીતે ફ્રેન્ડ સાથે હોળી રમીને અમે ખૂબ મજા કરી રહ્યા છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે હોળીના આજે ધૂળેટી છે તેને મનાવી રહ્યા છે. રસ્તા ઉપર પણ નાચ ગાન કરીને અત્યારે હાલ અહીં જે લોકો જે છે તે હોળીમાં અને ધૂળેટીમાં મશગુલ થયા છે. કલરનો આ તહેવાર અત્યારે જે રમવાના અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે. ખૂબ જ ઉમંગ ઉત્સાહ કેટલો હોળીનો ઉત્સાહ ઉમંગ કેટલો છે? હોળીનો ઉત્સાહ ઉમંગ કેટલો છે ધૂળેટી લઈને? હોળીના ઉત્સવમાં મજા આવે છે ને અમે અહીંયા છેલ્લા 10 વર્ષથી અહીંયા ભેગા થઈએ છીએ. લગભગ સુરતના સારા જે આપણા ટ્રસ્ટ છે કે અહીં ડેકોરેશન, અહીં તમને મ્યુઝિક સિસ્ટમ ને બધું લગાવીને ધૂળેટીની મજા માણીએ છીએ. તો બધા સુરતવાસીઓને વિનમ્ર બોલાવું છું કે અહીંયા બધા આવીને ધૂળેટીની ઉજવણી કરે. બિલકુલ. એટલે અત્યારે ગરબે હોળી રમી રહ્યા છે નાના બાળકોથી લઈને તમામ અત્યારે ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે હાલ અહીં હોળી રમાઈ રહી છે, ધૂળેટી રમી રહ્યા છે લોકો. જે રીતે જોઈ શકાય છે લોકોમાં આજના આ દિવસને લઈને ખૂબ જ ઉમંગ ઉત્સાહ હાલ અહીં જોવા મળી રહ્યો છે. પિચકારી સાથે બાળકો રમી રહ્યા છે. બેન તમે કહેશો આજે હોળીને લઈને કેટલો ઉત્સાહ છે, ઉમંગ છે, કઈ રીતે ઉજવણી? અમને ઘણો આનંદ છે. અમે ખાણીપીણી અને ખાસ કરીને આપણા ગુજરાતીઓના ગરબા રમીને અમે હોળી ઉજવીએ છીએ. અમને ઘણો આનંદ થાય છે આ હોળીની ઉજવણી નિમિત્તે. થેન્ક યુ. આજે મિત્રો સાથે રમી રહ્યા છો કઈ રીતે? હા, આજે મિત્રો સાથે ઘરે જઈને ફેમિલી સાથે પણ અમે એન્જોય કરવાના છે. બધા જ સાથે એન્જોય કરવાના છે. જે રીતે અત્યારે ખૂબ જ ઉત્સાહ હાલ અહીં હોળીને લઈને જોવા મળી રહ્યો છે. જે રીતે અત્યારે હાલ અહીં હોળી જે ઉજવી રહ્યા છે તમામ લોકો હાલ રસ્તા ઉપર પણ આવી ચૂક્યા છે અને ઉમંગ એક છે. હાથમાં કલર લઈને આવ્યા છે. કેટલા હોળીને લઈને ઉમંગ છે? આજે હોળી છે, આનંદનો તહેવાર છે. અમે લોકો એટલા ખુશ છે અને સુરતીઓ મજામાં આનંદ હોય છે. એટલે આજે ફૂલ ટુ એન્જોય. હેપી હોલી. હેપી હોલી. કહેશો કેટલી ઉત્સાહ અને કઈ રીતે તૈયારી કરી છે? બહુ ઉત્સાહ છે અમને. કઈ રીતે તૈયારી કરી છે? કોની સાથે રમવાના છો? કલરો લાવ્યા છે, ગુલાલ છે, બલૂનો બનાવ્યા છે, પાણી ભરેલી થેલીઓ છે. બધાને મારીને રંગીને આજે તો ફૂલ ટુ એન્જોય. શું કહેશો આજે હોળીને લઈને કેટલો ઉમંગ, કેટલી તૈયારી કરી છે? ખૂબ તૈયારીઓ કરી છે અને ખૂબ મજા કરીશું. બિલકુલ. એટલે આજે ધૂળેટીને લઈને આજે તમામ લોકો જે છે તે હોળીને લઈને ખૂબ જ ઉમંગ જોવા મળી રહ્યો છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે કલરથી લઈને મિત્રો સાથે પણ અત્યારે જોઈ શકાય છે કે રસ્તા ઉપર પણ ડીજે રાખીને અત્યારે જે છે તે ઉજવણી કરાઈ રહી છે. ખૂબ જ ઉમંગ ઉત્સાહ સાથેની હાલ અહીંની ઉજવણી અત્યારે જોવા મળી રહી છે. લોકો પરિવાર સાથે, મિત્રો સાથે હાલ અહીં આવ્યા છે અને એક રીતે ઉજવણી કરી રહ્યા છે. જે રીતની અત્યારે આ ઉજવણી તમે લોકો જોઈ રહ્યા છો, કેટલી ઉજવણીને લઈને ઉત્સાહ છે, શું માનો
કઈ રીતે તૈયારી? અરે ખરેખર એટલો બધો આનંદનો દિવસ છે, એની કોઈ લિમિટ નથી. બધા દિલ ઉમંગ બધી હિસાબે નાચ કરો. બસ આજનો દિવસ એટલો ઉત્સાહપૂર્વક છે કે જે મિસ કરશે આખું વર્ષ મિસ કરશે. એટલે મારા દરેક ભાઈઓને વિનંતી છે કે ફૂલ એન્જોયમેન્ટ કરો. શું કહેશો આપ? હોલી ઇઝ અ કલરફુલ ફેસ્ટિવલ. દરેક ગમ શીખવા દૂર કરીને એન્જોય કરવાનું છે. આખા દેશમાં એન્જોય થાય છે હોલીનો તહેવાર. તમામને આખા દેશના લોકોને અમારા તરફથી હોલીની ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. એટલે બિલકુલ આજે હોળીને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ વહેલી સવારથી જોવા મળી ચૂક્યો છે અને ડીજેના તાલે કલરફુલ રંગો સાથે મિત્રો સાથે હાલ તમામ લોકો હોળી ઉત્સવભેર ઉજવણીમાં જોડાયા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો એકબીજાને રંગ લગાવીને ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે. આ સાથે જ વાત કરીએ કે ધૂળેટીનો માહોલ જામ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. લોકો ડીજેના તાલે પણ ઝૂમ્યા છે. આ સાથે જ ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એકબીજાને રંગ લગાવીને ડાન્સ કરતાની સાથે જ ડીજેના તાલે લોકો ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. તો બરાબર ધૂળેટીનો રંગ જામ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. સુરતના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હોળી બાદ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.